નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થતા સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો છે। પીડિત યુવતીના પિતાના નજીકના મિત્રએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું। ઘટનાની આરોપીની ઓળખ મુસ્તફા તરીકે થઈ હતી। આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં લોકોમાં આક્રોશ અને વાતાવરણ ગરમાયું હતું। ગામ લોકોએ આગજની અને તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો। તો ધરપકડની માંગ સાથે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન અને સ્થાનિકોએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો। બાળકીના વાલીઓએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં રડતા ફરિયાદ દાખલ કરી હતી। જી હા મિત્રો, પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને પોલીસે ગણતરીના કલાકોમાં વર્ધમે આરોપીની ધરપકડ કરી લીધી હતી। તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ કેસ નોંધ્યો હતો। જી હા મિત્રો, ઘટનાના પગલે મોડી રાત સુધી હિન્દુ સંગઠનના લોકો અને સ્થાનિક લોકો ઉમરગામ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો। આરોપી ફરાર થવાની લોકોમાં રોજ જોવા મળ્યો હતો। આરોપીઓને તાત્કાલિક પકડવાની તક આપવામાં માંગ કરી રહ્યા હતા। જો કે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।